સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે 6 બાળકોના મોત થયા છે તેમજ વધુ 2 બાળકોની સારવાર ચાલી રહી છે ત્યારે પુણેની લેબોરેટરીમાં 8 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જે પૈકી 4 સેમ્પલનું પરિણામ જાહેર કરાયું છે જેમાં એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું સામે આવ્યું છે બાકીના 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઈ રહી છે વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ વધુ આવે તો 20 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવાયા છે સાથોસાથ તમામ બેડને આઈસીયુ સુવિધા સહિત ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે શંકાસ્પદ વાયરલ એન્સેફેલાઇટિસના 8 કેસ આવ્યા હતા એમાંથી 6 બાળકો મૃત્યુ પામ્યા છે બાકીના 2 બાળકો સારવાર હેઠળ છે અને સુધારા ઉપર છે। એમાંથી તાજો રિપોર્ટ આવ્યો એ પ્રમાણે 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે, 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે અને 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ છે। હવે આ જે વાયરલ એન્સેફેલાઇટિસના શંકાસ્પદ કેસ છે એના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીઆઈસીયુ વોર્ડમાં પૂરતી સુવિધાઓ કરી દેવામાં આવેલી છે અને કદાચ આગળ પણ કોઈ એવા કેસીસ આવે તો એના માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના સહયોગથી પૂરો તૈયારી છે। સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમના એક સાથે 8 કેસ દાખલ થયા હતા। જો કે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં ચાંદીપુરમની કોઈ દવા નથી તેવા સમય સંજોગે તમામના રિપોર્ટ પૂના લેબોરેટરીમાં મોકલાવ્યા હતા। પૂના લેબોરેટરી દ્વારા 4 રિપોર્ટ પૈકી 1 રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્રમાં પણ હડકંપ છે। હાલ જે રીતે વાત કરવામાં આવે આગામી 20 જેટલા બેડ તૈયાર રખાયા છે। જો કે હજુ કેટલાક રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે ત્યારે જોવાઈ રહી છે કે આ રિપોર્ટ આગામી સમયમાં કેવા આવે છે। હસમુખ પટેલ, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા।